આંગણવાડી બહેનોનો સંઘર્ષ, મતદાન બહિષ્કારથી પગાર વધારા સુધીની મોટી લડત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના આંગણવાડી વર્કર બહેનો છેલ્લા 2 મહિનાથી પોતાના હકની માંગ માટે લડી રહ્યા છે. તેમજ રાજ્યભરના આંગણવાડી બહેનો પોતાના હકની માંગ માટે આંદોલનો કરી રહ્યા છે, એટલે કે લડત ચલાવી રહ્યા છે. હવે આ લડત એટલી ઉગ્ર બની ગઈ છે કે બહેનો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી દીધી છે. શું છે આ સમગ્ર મામલો? શા માટે બહેનો એટલી નારાજ છે અને શું ખરેખર તેમના પગારમાં વધારો થવાનો કોઈ સંકેત મળ્યો છે? આ બધું જાણીએ આ વિગતવાર વિડીયોમાં. તો મિત્રો, આંગણવાડી બહેનોની જે હાલત છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આંગણવાડી વર્કર બહેનો સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળકોના પોષણથી લઈને મહિલાઓની સંભાળ સુધી આ બહેનો સતત સેવા આપે છે. પરંતુ હવે સવાલ એ છે કે શું તેમને તેમની મહેનતનો યોગ્ય વળતર મળે છે? તો તેનો જવાબ છે ના. આંગણવાડી બહેનોને મળતો પગાર ખૂબ જ ઓછો છે, ત્યારે તેમની ફરજો દિવસે ને દિવસે વધતી જાય છે. ખાસ કરીને ઓનલાઈન કામના ભારને કારણે તેમની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. વિરોધ અને આંદોલન, છેલ્લા 2 મહિનાથી આ બહેનો સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. રેલી, ધરણા, રજૂઆતો, દરેક રીતે તેઓ પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. તેમની જે મુખ્ય માંગણીઓ છે તે છે પગારમાં વધારો, ઓનલાઈન કામગીરી બંધ કરવી, કામનો ભાર ઓછો કરવો. પરંતુ અનેક રજૂઆતો છતાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. આ કારણે બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેમજ મતદાન બહિષ્કારની ચીમકી બહેનો દ્વારા આપવામાં આવી છે. હવે આ જે લડત છે તે એક નવા વળાંક પર પહોંચી છે. આંગણવાડી બહેનો હવે ચૂંટણીમાં મતદાન ના કરવાનો નિર્ણય લઈ રહી છે. મિત્રો, આ એક ખૂબ મોટું પગલું છે, કારણ કે લોકશાહીમાં મતદાન એ સૌથી મોટું હથિયાર જોવા મળી રહ્યું છે. જો મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો મતદાનથી દૂર રહેશે તો તેનો સીધો પ્રભાવ ચૂંટણી પરિણામો પર પણ પડી શકે છે. હવે સોશિયલ મીડિયા પર જંગ છેડાયો છે. આ બહેનો હવે સોશિયલ મીડિયા પર પણ સક્રિય બની ગઈ છે. વિડીયો, પોસ્ટ અને મેસેજ દ્વારા તેઓ પોતાનો અવાજ ઊંચો કરી રહી છે. આ અભિયાનને લોકો તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે. ઘણા લોકો આંગણવાડી બહેનોની પરિસ્થિતિને સમજી રહ્યા છે અને તેમની માંગને યોગ્ય પણ ગણાવી રહ્યા છે. પગાર વધારો આશાની કિરણ. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો, શું પગારમાં વધારો થશે? સૂત્રો અનુસાર સરકાર આ મુદ્દા પર વિચારણા કરી રહી છે. કેટલાક અહેવાલોમાં એવું પણ જાણવા મળ્યું છે કે આવનારા સમયમાં આંગણવાડી વર્કરોના પગારમાં વધારો કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સંભવિત વધારાની વાત કરવામાં આવે તો હાલના ભથ્થામાં વધારો થશે, વધારાના કામ માટે અલગ ચૂકવણી થશે અને ઓનલાઈન કામ માટે અલગ સહાય પણ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. જો આ નિર્ણય અમલમાં આવે છે તો આંગણવાડી બહેનો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. તો હવે આગળ શું? હવે સવાલ એ છે કે આગળ શું થશે? તો શું સરકાર સમયસર નિર્ણય લેશે? શું બહેનો મતદાન બહિષ્કારનો નિર્ણય પાછો લેશે? આ બધું હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે, આંગણવાડી બહેનો હવે પોતાના હક માટે મક્કમ બની ગઈ છે. મિત્રો, આ મુદ્દો માત્ર આંગણવાડી બહેનોનો નથી, આ સમગ્ર રાજ્યનો છે, આ સમગ્ર સમાજનો છે. જેઓ આપણા બાળકોનું ભવિષ્ય ઘડે છે તેમને યોગ્ય સન્માન અને વળતર મળવું જ જોઈએ. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.